પોલીસ બનીને મહિલાના દાગીના ઉતારી લેનાર મુંબઈનો ભેજાબાજને જીઆઈડીસી પોલીસે ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વરમાં મુંબઈના યુવકે નકલી પોલીસ બનીને મહિલાના દાગીના લૂંટી લીધા હતા. જૈન દેરાસર જતી મહિલા પાસેથી 6 તોલાના દાગીના પડાવનાર રીઢા ઢગ ભગતને પોલીસે ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે નકલી પોલીસ બનીને મહિલાના દાગીના લૂંટનાર આરોપીની ધરપકડ કરી છે. મુંબઈના કલ્યાણ વિસ્તારમાં રહેતા બાદશાહ ખાન કાઝી બાબુ ખાનને પકડી પાડવામાં આવ્યો છે. ગત 25મી નવેમ્બરના રોજ હર્ષાબેન પરેશભાઈ શાહ જૈન દેરાસર જઈ રહ્યા હતા. તે સમયે માનવ મંદિર નજીક 2 બાઇક સવારો તેમની પાસે આવ્યા હતા. તેમણે નકલી પોલીસ બનીને મહિલાને કહ્યું કે આટલા બધા દાગીના પહેરીને જાહેર રસ્તા પર નીકળવું યોગ્ય નથી. આરોપીઓએ મહિલા પાસેથી સોનાની બંગડી અને ચેન ઉતરાવી લીધા હતા. તેમણે મહિલા જૈન દેરાસર સુધી મૂકવાની વાત કરી હતી. આરોપીઓએ મહિલાને એક રૂમાલ આપ્યો અને કહ્યું કે તેમાં દાગીના છે. જો કે રૂમાલ ખોલતા તેમાંથી માત્ર કાંસકો નીકળ્યો હતો. આ ઘટના અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ હાથ ધરી મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. હાલ પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. બીજા આરોપીની શોધખોળ ચાલુ છે.